હવે આપણે પદ સાંભળીશું. હા આપણે પ્રમોદભાઈ શીખા ઓળખો છો ને? હા, પ્રમોદભાઈ જય સચ્ચિદાનંદ. અનમ્યુટ કરો પ્રમોદભાઈ, અનમ્યુટ કરો. ઓકે ઓકે. દીપકાનજી, તમે મૂકો છો પણ? ઓકે, Yes, I am getting it. 1 minute. એક મિનિટ હા પ્રમોદભાઈ. થેન્ક યુ પ્રમોદભાઈ, તમે આવવાનું શીખવાડ્યું અમારું આમંત્રણ. હા છે ને હા યસ. હા, પ્રમોદભાઈ? દાદા દાદા મુખથી જરતા. હા એ જ છે. હા, હા, એ. ઓકે. હા, જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. હા ઓકે, તમે ચાલુ કરો. ઓકે ઓકે. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ દાદા મુખથી જરતા મંત્રે થી જે પુદગલ અંતર. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ જ્ઞાની સંગે સાનિધ્યમથી ભાવ અભેદમ અંદર. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ અંશાનંદનું એક જ બિંદુ ઉછાળે રુદિયા સિંધુ. પરમાનંદની ઓળખ આપે કરુણા સબર વિરક્તું. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ નિરાધારી કરતા કર્મે સીજે મોક્ષ નિરંતર. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ દાદા મુખથી જરતા મંત્રે થી જે પુદગલ અંતર. મુક્ત મરકતા મૌનિલ મરમી વિષાદ વિષ ઓકાવે. નિર્દોષિત કઈ ગલી પછી કરીને સતસંગ રંગી હસાવે. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ આત્મરમણ મહાસરતા સમયે શુદ્ધાત્મા છુમંતર. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ દાદા મુખથી જરતા મંત્રે થી જે પુદગલ અંતર. આત્મ સ્વભાવે સુખ સમ શ્રેણી બહિરા ભાવજ ભ્રાંતિ. ઉદયાદિન વૃત્તિ સ્થિર કરવા પંચાજ્ઞા વ્રત શાંતિ. આત્મ સ્વભાવે સુખ સમ શ્રેણી બહિરા ભાવજ ભ્રાંતિ. ઉદયાદિન વૃત્તિ સ્થિર કરવા પંચાજ્ઞા વ્રત શાંતિ. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ અંતરમાં શુદ્ધ ઉપયોગાત્મે ભવની કાલ સદંતર. અંતરમાં શુદ્ધ ઉપયોગાત્મે ભવની કાલ સદંતર. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ દાદા મુખથી જરતા મંત્રે થી જે પુદગલ અંતર. થી જે પુદગલ અંતર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રમોદભાઈ, હા એવી રીતે પદ યાદ આવ્યું ને સારું થી તમે આયા. આવી રીતે આવતા રહેજો. હા, ચોક્કસ ચોક્કસ. બોલો આ પદમાં શું સમજવું છે? કોઈ પર્ટિક્યુલર લાઈન? હા, આ છેલ્લી છે જે આત્મ સ્વભાવે સુખ સંપ્રેણી બહિરા ભાવ જ ભ્રાંતિ. એટલે હું દેખાય છે? હા હા હા, દેખાય છે. ઓકે. હું શુદ્ધાત્મા છું, હું વિશુદ્ધાત્મા છું, અને આપણા ગુણો સહિત અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ. તો કે મારો સ્વભાવમાં શુદ્ધાત્મામાં ઉપયોગથી મારી
સુખની અનંત પોતાના સ્વાભાવિક સુખની શ્રેણી માં હોઈએ. બહિરા ભાવ જ ભ્રાંતિ, બહિરા ભાવ તો કે મન, વચન, નામ, નામની માયા, એ બધા જ જે બાહ્ય પરિણામો સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ રિલેટિવ અવસ્થાઓ, તમામ સંસારી અવસ્થાઓનો હું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું. એટલે જે ભગવાન મહાવીરે કહ્યું સંજોગ મૂલા જીવ શેષા મે બાહિરા ભાવા સંજોગ મૂલા જીવેણા, એટલે કે જે સંયોગ વિયોગી સ્વભાવનું છે એ બધું બાહ્ય છે. આપણે મન, વાણી, આ ફાઇલ એક આખો ભાગ, મન, વાણી, કાયા, નામ, નામની માયા, કર્મો, એટલે કે સ્થૂળથી સૂક્ષ્મ બધા અવસ્થા પરિણામો એ બરાબર. બધા જ બાહ્ય થઈ ગયા. અને હું શુદ્ધાત્મા એ મારો સ્વભાવ ભાવ, એ મારો મૂળ ભાવ થઈ ગયો. ઉદયાધીન વૃત્તિ સ્થિર કરવા. હવે આ કોની વૃત્તિ? તો કે ફાઇલ એકની વૃત્તિ ઉદયાધીન વર્તે છે. શું વર્તે છે? એટલે કે ઉદયા. ચારિત્ર મોહ પ્રમાણે વૃત્તિઓ આગી પાછી થતી દેખાય. પણ જો હું શુદ્ધાત્મા સ્વભાવમાં, મારા સ્વભાવમાં છું, શુદ્ધ ઉપયોગમાં છું, તો એનો જ્ઞાતા દ્રષ્ટા જોનારો જાણનારો છું. એટલે આપણને જે જ્ઞાન વાક્ય આપ્યું છે ને, સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ સંસારી અવસ્થાઓનો હું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું, ટંકોત્કીર્ણ છું, આનંદ અનંત સ્વરૂપ છું. સ્વરૂપ છું. તો કે ઉદયાધીન વૃત્તિ સ્થિર કરવા પંચાજ્ઞાવ્રત શાંતિ. એટલે ફાઇલ એકની જે વૃત્તિઓ ઉદયાધીન દેખાય છે, ચંચળ કે ફરતી, એ બે વચ્ચે અંતરાત્મામાં જે 5 આજ્ઞા આપણને મળ્યું છે, આજ્ઞા એ જ ધર્મ, આજ્ઞા એ જ તપ, અને આજ્ઞા એ જ સૌથી મોટું વ્રત પણ છે આપણા માટે, પંચાજ્ઞા વ્રત. તો કે એમાં રહીએ, આ રિલેટિવ, હું રિયલ, રિલેટિવ અને ને જોનારો જાણનારો, આ વ્યવસ્થિત અને ફાઇલનો સંભાવથી નિકાલ. એટલે આપોઆપ અંતરમાં શાંત પરિણામ કે છે ને, વિતરાગ સુધારસ શાંત, એ વર્ધમાન થતા જાય, વધતા જાય. આ જ વાત કરે છે અહીંયા. બહુ સરસ, સરસ. અને ઉપરની લાઈનમાં કહે છે ને, આત્મરમણતામાં સરતા સમયે શુદ્ધાત્મા છું મંતર. એમ તો કે રિલેટિવ સમય જે ચાર્જ થયેલું ડિસ્ચાર્જ થયા કરે, હું શુદ્ધાત્મામાં આપણો સ્વ સમયમાં રહ્યા કરે, અને હું શુદ્ધાત્મા છું. એટલે કે આ બંને પોતપોતાની રીતે વહી જાય છે. બરાબર, બહુ સરસ. ઓકે, ઓકે, હા. જય સચ્ચિદાનંદ. સરસ. જય સચ્ચિદાનંદ. અને આપણે જય હમણાં જ સચ્ચિદાનંદ. બાળકો જોડે જે વાત કરતા હતા ને, કે ભાઈ પ્રેમથી બધાને આખા ઘરને હસાવજો, તેમાં આવ્યું એ વાક્ય, ગલી પચી કરતા સત્સંગ એ રંગ. હા, બહુ જોગાનું જુગ થઈ ગયું. એટલે કે આનંદમય દાદાનું આખું વાતાવરણ કેવું છે, આનંદમાં જ રાખતા હતા. એ જો કે શુદ્ધાત્માનો આનંદ, પણ રિલેટિવમાં પણ એટલો બધું આનંદમય રાખતા હતા. શું કરતા? અને એટલે જ કવિરાજ એક જગ્યાએ કીધેલું કે ભાઈ જીવ પામે હર્ષ ત્યારે કર્મ ખુદ ખરે છે, જીવ કરે શોક ત્યારે કર્મ ખૂબ બાંધે છે. બરાબર. ઉલ્લાસ પરિણામ, કયા ઉલ્લાસ પરિણામ? તો કે શુદ્ધાત્માના અનુલક્ષીનો ઉલ્લાસ. આપણે સમજવા માટેની વાત સાથે સાથેની બરાબર છે કે આ જો બેસી જાય ને, ગેડ બેસી કે છે ને, તો વ્યવહાર બહુ જ સાદો, સરળ, સહજ, પ્રેમમય થતો જાય. એની મેળે જ ઉકલ્યા કરે ને કાયમ સમતા જ રહે આપણને. હા, આરામ, સમતા, અને સમતાથી આગળનું પરિણામ પણ રહે, શુદ્ધ પ્રેમ વાળું. ધીમે ધીમે કોઈ ભાર ના રહે આપણને, ટેન્શન કે એવો કોઈ ભાર નહીં રહેતો, હલકા ફૂલ રહીએ છીએ. રાઈટ. દીપકાનંદ સાહેબ ઘણી વાર વાત કરે જ છે શુદ્ધ પ્રેમની બધી. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કશ્યપજી. બધાને જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. શૈલેષાનંદજી જય સચ્ચિદાનંદ. શેર કરવાનું ઓપ્શન આપ. ઓકે, ગો અહેડ. ये आज के व्हाट्सएप में आया है, तो ये लिखा हुआ भी है, आपको सुविधा होगी।
आप मैं थोड़ा सा प्ले भी करता हूँ। હું અહીંયા આગળ બધે ફરી સેન્ટરમાં આવ્યો ત્યારે મારે કોઈ જોડે મતભેદ જ નથી, કારણ કે હું દરેક ડિગ્રી તું ક્યાંથી બોલી રહ્યો છું સમજી ગયો, અને તું 150 ડિગ્રી પર હું અને 180 ડિગ્રી વાળું તને કે છે ખોટું તારું, શું કે? એટલે હું તને શું કહું, તું 180 પર જા ને 180 વાળાને 190 પર બોલાવું તારે ચેષ્ટા કરે જ છે. हाँ जी, इसमें जो समझना है ये जो बता रहे हैं कि એટલે તું હું તને શું કહું કે તું 180 પર જા અને 180 वाले ने 150 पर બોલાવો ત્યારે કહે ના કરેક્ટ છે, ये થોડું સમજ कैसे કરું? એવું કે છે કે આપણે દરેક જણ પોતપોતાના વ્યૂ પોઈન્ટ એટલે તે વખતે આપણને જે સાચું લાગે છે તે અંદરથી જે આપણને થાય છે કે આ સાચું છે, આમ હોવું જોઈએ, આમ ના હોવું જોઈએ, એટલે દરેક જણ પોતપોતાના વ્યૂ પોઈન્ટમાંથી જ જુએ અને બોલે. હવે તે વખતે આપણને જાગૃતિ પણ ના રહે કે પેલાનો વ્યૂ પોઈન્ટ, બધાની ડિગ્રી અલગ અલગ જ હોય છે અને એટલે એકબીજાને ખોટા કહે છે. એટલે દાદા ભગવાન તો બધું સેન્ટરમાં છે, બધાનું સમજે છે, પણ બધાના વ્યૂ પોઈન્ટો જુદા છે. એટલે દાદા શું કરે તો કે 150 એટલે કે એને જેટલું દેખાય છે એને પેલાનું આખું દેખાડે દર્શન કે ભાઈ આ રીતે આ આવું છે. 180 ડિગ્રી વાળાનું આમને દેખાડે એટલે કન્વિન્સ એનું દર્શન એ પ્રમાણે થાય અને 180 ડિગ્રી પર થી જોઈ શકે છે, એવું એને દેખાડે એ જોઈ શકે એવું થાય એમ. હવે પેલાને જે છે તે દાદા આનો વ્યૂ પોઈન્ટ સમજાવે કે ભાઈ આ અપેક્ષાથી આમ છે. એટલે બંનેને જ્યારે એકબીજાની અપેક્ષાથી સમજાય ત્યારે પછી કે ના હવે બરોબર છે આમ. અત્યારે શું છે કે બંને પોતપોતાની ડિગ્રીને વળગીને બેસી રહે છે કે ના આમ જ, પેલો કે ના આમ જ એમ. હવે આમ જ 180 पर जब समझाते हैं कि वो उसको उनको कुछ तरीका बताते जाने के लिए, नहीं जहाँ मैंने वहाँ का दर्शन समझ दिलाते हैं, दर्शन करवाते हैं, वो समझ के लेवल पर ले जाते हैं, ऐसा कहने का मतलब है. अच्छा, और 180 वाले को 150 पर हाँ. वो जो है बताते हैं, जो उसका समझ बताते हैं. हाँ, यस. हाँ, सो समझ बताते इसीलिए दादाजी ने एक सिंपल सेंटेंस में पूरे ब्रह्मांड का व्यवहार सार भर दिया कि एवरीवन इज करेक्ट बाय हिज और हर ओन व्यू पॉइंट. पर सामने वाले का व्यू पॉइंट समझने की हमारी तैयारी, हमें जागृति, हमारी समझ, हमारी धीरज होनी चाहिए कि भाई उसका व्यू पॉइंट क्या है, कौन सी अपेक्षा से ये कह रहा है. तो દાદાજી તો બોલતે ને કે અમે કિસી કે સાથ મતભેદ નહીં, મારે કોઈની જોડે મતભેદ નથી, કારણ કે કઈ ડિગ્રી કયા વ્યૂ પોઈન્ટ થી બોલે છે દાદાજી કે અમને તરત સમજાઈ જાય અને કોઈ વ્યૂ પોઈન્ટ ને ખોટો કહે નહીં, એમને ખોટો લાગે જ નહીં અને સેન્ટરમાં બેઠા છે એટલે પેલાને જ્યાં છે ત્યાંથી આગળ લઈ જાય છે. जो लेकिन वो जो है अभी जो 180 और 200 वाले जो है वो मतलब समझ जाते हैं एक दूसरे पे, लेकिन वो अभी उनकी प्रोग्रेस होती है, उनकी क्या दशा, उनकी क्या दशा होती है, वो अभी सेंटर में तो नहीं आ पाते हैं ना तुरंत. नहीं सेंटर में नहीं आएगा, मगर एक दूसरे को समझने से दोनों ऊपर चढ़ेंगे. जो अच्छा. दूसरे का व्यू पॉइंट समझ सकता है जो वो ऊपर ही चढ़ेगा. अच्छा, वो उनकी डेवलपमेंट आगे प्रोग्रेस होगी जो है. हाँ, यस. क्यों? तो कि उसके टकराव અથડામણ ટળી ગઈ, એને અંદર નવું સૂજ પડ્યું, કશાય બંધ થઈ ગયા, संयम उभो तो कितने सारे परिणाम खड़े हुए, तो वो ऊपर ही जाएगा जहाँ है वहां से. समझ. फिर एक व्हाट्सएप में आया थोड़ा सा, ये फोटो है, एकाग्रता तो सूत्र है, एकाग्रता के भी होवी જોઈએ, उठता બેસતા ખાતા પીતા વડવાડ કરતા એકાગ્રતા ના તૂટે, આખા શરીરમાં બીજો કોઈ मतभेद જ नहीं. तो एकाग्रता और मतभेद का वो क्या संबंध समझ नहीं आया. एकाग्रता मूल अर्थ में चित्त ने लागू. अच्छा, चित्त મૂળ તો ચિત્તને લાગુ પડે છે કે ચિત્ત જે અવસ્થામાં હોય, આપણે જ્ઞાતા દ્રષ્ટા તરીકે પણ હોય, પણ એમાં ચિત્ત સ્થિર જ રહે. એકાગ્રતા એટલે સ્થિર રહે એમ કે છે. એટલે ઉઠતા બેસતા ખાતા પીતા પણ એનું ચિત્ત
સ્થિર જ હોય એમ કે છે. એ હવે મતભેદ શું છે તો કે આપણે બધાને ખબર છે કે મતભેદ અને એવું જ્યારે પડે ત્યારે પહેલું ચિત્ત વિક્ષિપ્ત થાય છે. શું થાય છે? આ સૂક્ષ્મમાં સમજાય તો આ બધા ધર્મોનો કે બધાએ સમજનો સાર શું છે તો કે ચિત્તમાં ક્લેશ મુક્તિ અને ચિત્તની સ્થિરતા. અને અજ્ઞાન શું કરે છે તો કે ચિત્તમાં ક્લેશ ઉભો કરશે, ચિત્તને વ્યગ્ર કરશે, એને વેરવિખેર કરશે. શું કરશે? એટલે એ કહે છે કે ભાઈ એકાગ્રતા કેવી હોવી જોઈએ તો કે શું, એટલે ચિત્તની સ્થિતિ સ્થિરતા કે જે કંઈ ગણો તો કે ગમે તે અવસ્થા હોય પણ એનું એ ડગે નહીં, સ્થિરતા બરકરાર રહે એમ. बकरा। એટલે और પછી मतभेद બીજા मतभेद मतलब वो क्या, मतभेद का क्या बताना चाह रहे हैं मतभेद के बारे में? मतलब वो, मतलब कि आपस में सामंजस्य बने रहे, आपस में जो है चित्त की दो एकाग्रता। प्रकार, मेरे मेरे मेरी समझ में दो प्रकार से मतभेद है। एक कि बाह्य संयोग या बाह्य व्यक्ति के साथ जो हमारे अंतस्करण का मतभेद है। दूसरा, अपने अंदर अंदर ही मतभेद होते हैं। मैंने मन कुछ बोलता है, बुद्धि कुछ बोलती है, कभी लगता है ऐसा, कभी लगता है वैसा। आप हम सब ने अनुभव किया है, अंदर ही अंदर वो क्या बोलते हैं, दलीलबाजी चलती है अंदर ही अंदर। हमें ही एक 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 सूत्रता नहीं होती है कई चीजों में। तो ये हमारे अंदर भी अंतस्करण के लेवल पर मतभेद होते हैं। वो दोनों चीजें बाह्य के साथ और अंतर में खुद के साथ। तो वो जब एकाग्रता होती है तो फिर वो मतलब सब सामंजस्य में आ जाते हैं। वो या मतलब कि जैसे मतलब आपने जैसे बताया कि मन बुद्धि और उसमें जो है मतलब सामंजस्य नहीं है, आपस में सब अलग अलग बोल रहे हैं, तो चित्त की एकाग्रता से वो सामंजस्य में वो कैसे आते? हाँ, हाँ, वो दूसरा क्या है, हेल्प में दो तीन चीजें। जब चित्त स्थिर होता है तब अंदर से दर्शन शुद्धि, समझ भी अच्छे ढंग से काम करती है। दूसरा कि कोई भी मान लो मन या बुद्धि है तो चित्त उसको देख सकता है, चित्त उससे अलग रह सकता है, तो वो भी अपने समपरिणामी हो जाते हैं सब। अच्छा ऐसा। हाँ जी। आप और देखना, जब मन गड़बड़ करता है तब चित्त भी विक्षिप्त होता है। यदि चित्त स्थिर रह सकता है तो मन तो थोड़ा बोल के चला जाता है, फिर वो उसकी ज्यादा इफेक्ट नहीं पड़ती है। हाँ समझ गए। ऐसा कुछ समझ सकते हैं। दीपक आनंद जी, आपको कुछ उसमें कहना है तो जरूर से नहीं कहिएगा। बात सही है। यहाँ एकाग्रता यानी हमारा चित्त शुद्धात्मा में है तो प्रकृति का उठना बैठना खाना पीना और संयोग के धक्के से झगड़ा वगैरह भी जब होता है तो यह एकाग्रता कैसी होनी चाहिए वो बताइए। यानी शुद्धात्मा का लक्ष्य और शुद्धात्मा का केंद्र हमारा इतना पक्का हो जाता है। शुद्धात्मा का केंद्र यानी हम ये जो होती प्रकृति के अंदर और बाहर के संयोग में होती परिस्थितियों को वह शुद्धात्मा दृष्टि से देखते हैं, यानी वो एकाग्रता शुद्धात्मा में से टूटती नहीं। तो Yes. बोले सारे शरीर में और कोई मतभेद कभी होगा ही नहीं। ख्याल में आया? हाँ समझ। ये जो आगे 150 की बात की, 250 150 की बात की, 180 की बात की ना, तो वो आपका एडजस्टमेंट स्वाभाविक आ जाएगा क्योंकि शुद्धात्मा में रहने से आपको पूरी परिस्थिति समझ में आ जाती है। वो शुद्धात्मा का प्रकाश प्रज्ञा शक्ति के माध्यम से ऐसा प्रकाशित करता है परिस्थिति को कि आपको दोनों पक्ष निष्पक्षता से पता चल जाता है। यानी आपका भी पता चलता है, सामने वाला का भी